રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સિનિયર મેડિકલ ઓફિસરે મહિલા તબીબને માર માર્યો હતો। ડોક્ટર અશ્વિન રામાણી પર તબીબોનો આક્ષેપ છે કે તેમણે માર મારી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો। પેશન્ટ વિશે માહિતી પૂછતા અભદ્ર વર્તન કર્યું, જેમાં જે રેસિડન્ટ ડોક્ટર હતી તેણે વૃદ્ધા દર્દીને વેન્ટિલેટરમાં રાખવા મુદ્દે ડોક્ટર ક્રિશાએ રજૂઆત કરી હતી ડોક્ટર અશ્વિન રામાણીને। ડોક્ટર અશ્વિન રામાણીએ એ વૃદ્ધા પેશન્ટને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા જણાવ્યું અને ડોક્ટર અશ્વિન રામાણી સામે રેસિડન્ટ ડોક્ટરમાં હાલમાં રોષ વ્યાપ્યો છે। તેમનું કહેવું છે કે મહિલા તબીબે જે દર્દી છે તેનું સારું વિચાર કર્યો હતો અને કહ્યું હતું કે તેને વેન્ટિલેટર પર ખસેડવામાં આવે તેની કન્ડિશન જોઈને, પણ અચાનક આ સાંભળીને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા। ડોક્ટર અશ્વિને તેમને કહ્યું કે ના, તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા પડે। માર મારી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો હતો, જેના વિરોધમાં રેસિડન્ટ ડોક્ટર્સ અત્યારે ધરણા પર ઉતરી ગયા છે। ડોક્ટર અશ્વિન રામાણીને ફરજ પરથી દૂર કરવા માંગ કરવામાં આવી છે। સાથે જ આજે સિવિલમાં આરએમઓ મેડિકલ કોલેજની વચ્ચે એક બેઠક પણ યોજાશે, જેમાં જુનિયર તબીબો સાથે પણ બેઠક કરવામાં આવશે। રાજકોટના સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી કે જેમના દ્વારા તેમની દીકરી જેવડી ઉંમર છે તેમને હાથ ઉપર શું કહેશો? તમારી દીકરી મારી દીકરી સાથે ગઈકાલે ગાળાગાળી કરીને મારવાનો પ્રયત્ન કર્યો। કઈ રીતનો ડર લાગે છે તમને? મને મારી દીકરીની સલામતીનો ડર લાગે છે ભાઈ। મારી દીકરીને ગઈકાલે અશ્વિનભાઈ રામાણીએ ગાળો આપી અને મારી। આખી ઘટના શું છે, વાત કરો। ઘટના શું બની? મારી દીકરી ગઈકાલે 7 થી 8 ની વચ્ચે ગઈ હતી રામાણી સાહેબ પાસે પેશન્ટ બાબતે રજૂઆત કરવા માટે, તો મારી દીકરીને ગાળો આપી અને માર્યું। પોલીસ ફરિયાદ કરી દીધી છે, એફઆઈઆર થઈ ગઈ છે। અચ્છા, 10 વાગે અત્યારે મીટિંગ છે સર પાસે। જે કાયદેસરના એક્શનો લેવા આવજો। પોલીસ ફરિયાદ મીટિંગ કોની સાથે છે? ડીન સાહેબ સાથે, એચઓડી સાથે, ડીન સાહેબ સાથે। નહીં, હવે સર એ હમણાં જાઉં છું નહીં સર, સખત પગલા લેવા જોઈએ। ગુજરાત સરકારે સખત પગલા લેવા જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ। માત્ર બેટી બચાવો બેટી પઢાવો આ વાત કરવાથી નહીં ચાલી શકે। સિનિયર ડોક્ટરો હોય છે, ઘણી વખત રેગિંગ કરતા હોય છે, એમાં ઘણા બધા ડોક્ટરોએ સુસાઇડ કર્યું। તમને પિતા તરીકે કેવો ડર લાગે? નહીં, મને ડર લાગે છે, મારી દીકરીની સલામતીનો મને ડર લાગે છે। અત્યારે 10 વાગે મીટિંગ છે સાહેબ પાસે, હું જાઉં છું અત્યારે। નહીં, જે કાયદેસરના પગલા દરેક લેવા જોઈએ મારી દીકરીની સલામતી માટે। રામાણી સામે શું કાર્યવાહી? નહીં, જે કાયદેસરની રીતે, જે કાયદાકીય રીતે બંધ સર, તો આ વખતે આ વિવાદનો અંત લઈ આવવો જોઈએ। નહીં, જો કોઈ પેશન્ટ બાબતની કોઈ વાત કરવા ગઈ, કોઈ પર્સનલ મેટર નથી મારી દીકરીની, બરોબર સર? દ્વારા તમને કઈ રીતે સહાનુભૂતિ આપવામાં આવી? નહીં, અત્યારે 10 વાગે, નહીં 10 વાગે મીટિંગ છે સર, 10 વાગે મીટિંગ મને બોલાવ્યો છે। હા, ડીને બોલાવ્યા છે સર, હું જાઉં છું। આ દીકરીના પિતા કે જેઓએ શબ્દમાં જણાવ્યું હતું કે તેઓને ડર છે તે લાગી રહ્યો છે, કેમ કે તેમની દીકરી છે તેના ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે આ ગભરાઈ ગયેલી જે દીકરી છે તેના દ્વારા તેને પિતાને જાણ કરવામાં આવી હતી। ડોક્ટર રામાણી છે તે અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે, ત્યારે જે દીકરીના પિતા છે તેને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવ્યા છે। ડીન સહિતના જે આરએમઓ છે, સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, આ બધાની બેઠક મળશે અને જે આ સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી છે કે તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે। અનેક ડોક્ટરો છે, જુનિયર ડોક્ટર, તેઓ ઉપર તેમને હુમલો કર્યો છે, તેઓ સાથે તેમને ગેરવર્તન કર્યું છે। ત્યારે જે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં તો ડોક્ટર ક્રિશા, જેમના પિતાએ જણાવ્યું કે ડીન સાથે તેમની અત્યારે બેઠક છે, પરંતુ તેમની એક જ માંગ છે કે તેમની દીકરીની સુરક્ષાનું શું? આ રીતે સિનિયર તબીબો રેસિડન્ટ ડોક્ટર્સ ઉપર ત્રાસ ગુજારે, જો તેમને સલાહ કોઈ આપવામાં આવે કે આ પેશન્ટને વેન્ટિલેટરની જરૂર છે, તેમને એ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે, તો પછી એણે શું ગુનો કર્યો છે જો તેને મારવામાં આવ્યો? દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, વારંવાર આ પ્રકારે સિનિયર ડોક્ટર્સ પર આક્ષેપ લાગે છે રેગિંગના, માનસિક ત્રાસના। આ ઘટનામાં તો મારવા સુધીની વાત આવી ગઈ, અભદ્ર વર્તન સુધીની વાત આવી ગઈ। આખો ઘટનાક્રમ શું બન્યો હતો જે વૃદ્ધાને વેન્ટિલેટર પર ખસેડવાની વાત હતી? સિનિયર ડોક્ટરે એવું કહ્યું કે તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યો। આખરે કઈ બાબતે તેમની વચ્ચે તૂતુ મેમે થઈ અને ત્યારબાદ મામલો માર સુધી પહોંચ્યો? શું વિગતો સામે આવી?
ચોક્કસ પ્રીતિ વાત કરવામાં આવે તો રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે. અહીં જે સિનિયર ડોક્ટરો હોય છે તેના દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે ગઈકાલે અહીં જે તાત્કાલિક સારવાર વિભાગ છે તેના ઇન્ચાર્જ તરીકે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી ફરજ પર હતા. ત્યારે જુનિયર ડોક્ટર તરીકે ક્રિસા છે તે પણ ફરજ પર હતી. એક દર્દી છે તે ગંભીર રીતે ઘાયલ થયેલું હતું. ત્યારે ડોક્ટર ક્રિસાએ સજેશન આપ્યું હતું કે જે આ ડોક્ટર છે જે આ ડોક્ટરને સજેશન આપ્યું હતું કે આ દર્દી છે તેની હાલત ખૂબ જ ક્રિટિકલ છે, તેમને અહીંથી ખસેડવામાં આવે, વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે. ત્યારે જે સિનિયર ડોક્ટર છે અવારનવાર વિવાદમાં રહેતા અશ્વિન રામાણી કે તેઓએ પિત્તો ગુમાવી બેઠો હતો અને તેઓએ ડોક્ટર ક્રિસાને બેફામ ગાળો ભાંડી હતી અને તેને થપ્પડો પણ મારી હતી કે તું મને શીખવાડનાર કોણ છો. આ પ્રકારના અનેક વખત વિવાદમાં ડોક્ટર અશ્વિન રામાણી છે તે આવી ચૂક્યા છે. ત્યારે મારી સાથે અહીંનો સ્ટાફ પણ છે. શું ઘટના શું બની હતી આખી? બેન શું ઘટના શું બની હતી? અમે તો ઇવનિંગમાં બનાવ બન્યો હતો ને અમે મોર્નિંગ શિફ્ટ છે. નહીં, તમે તમારા ધ્યાનમાં તો આવ્યું હશે ને, કારણ કે અમે મોર્નિંગમાં હોય અને આ ઇવનિંગમાં બનાવ બન્યો છે. સાંજના સમયે બનાવ બનાવ શું બન્યું હતું એ ખબર નથી. ચોક્કસ હું તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે આ સિવિલ હોસ્પિટલનું જે ઇમરજન્સી વિભાગ છે ત્યાંની આ ગઈકાલ રાત્રિની ઘટના છે કે જ્યાં ગઈકાલે રાત્રિના આ પ્રકારનો બનાવ છે તે બન્યો હતો. સિવિલ હોસ્પિટલમાં જે ઇમરજન્સી વિભાગ છે ત્યાં ડોક્ટર છે તેના દ્વારા ક્રિસા કરીને જે ડોક્ટર હતી તેમના દ્વારા સજેશન આપવામાં આવ્યું હતું કે આ દર્દીની હાલત ખૂબ જ ગંભીર છે, તેમને ખસેડવામાં આવે. પરંતુ જે ડોક્ટર અશ્વિન રામાણી છે તેના દ્વારા ગેરવર્તન છે તે કરવામાં આવ્યું હતું ને ક્રિસાને બેફામ ગાળો ભાંડી હતી. ત્યારે ડોક્ટર ક્રિસાના પિતા છે તેઓ સંદેશ ન્યૂઝ સમક્ષ આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મને મારી દીકરીની સલામતી માટેનો ખૂબ જ ડર લાગી રહ્યો છે. એક તરફ દીકરી બચાવોની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે આ પ્રકારના ડોક્ટર છે કે જે દીકરીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે. અગાઉ ઘણા બધા બનાવ એવા બની ગયા છે કે સિનિયર ડોક્ટર દ્વારા જ્યારે રેગિંગ કરવામાં આવતી હોય ત્યારે ડિપ્રેશનમાં આવીને જુનિયર ડોક્ટર આત્મહત્યા જેવા પગલા ભરી લેતા હોય છે. ત્યારે ગઈકાલ રાત્રે જુનિયર ડોક્ટરો છે તેઓ હડતાલ ઉપર બેઠા હતા અને તેઓની માંગણી હતી કે જે ડોક્ટર અશ્વિન રામાણી છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે ને ગુનો નોંધાતા હડતાલ સમેટાણી છે. પરંતુ અત્યારે ડીન, આરએમઓ સહિતના જે ઉચ્ચ ડોક્ટરો છે તેમની બેઠક મળી છે જેમાં દીકરીના પિતાને પણ હાજર રાખવામાં આવ્યા છે અને જે આ ડોક્ટર અશ્વિન રામાણી છે તેના વિરુદ્ધ પગલા લેવામાં આવે તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે. જી દિવેશ, પરંતુ જે ડોક્ટર ક્રિશાના પિતા છે તેમણે એ વાત પણ કહી કે 1/7/2026 એટલે કે 1 જુલાઈએ લેખિતમાં ડોક્ટર ક્રિશા અને બીજી એક મહિલા તબીબ કે જેમણે લેખિતમાં કહ્યું હતું કે ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા તેમને ત્રાસ ગુજારવામાં આવે છે. એટલે કે આ હેરાનગતિ પહેલાથી જ થતી હતી, ડોક્ટર ક્રિશાને ટાર્ગેટ બનાવવામાં આવતી હતી કે અન્ય જે રેસિડેન્ટ તબીબો છે તેમનું પણ કહેવું છે કે અભદ્ર વર્તન કરતા હતા કે તેમની વાત નહોતા માનતા, તેમની પ્રેક્ટિસમાં અડચણ નાખતા હતા. એવી કોઈ પહેલા ફરિયાદ નોંધાઈ ચૂકી છે? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો ડોક્ટર અશ્વિન રામાણી કે જેઓ સિનિયર ડોક્ટર છે તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. જુનિયર ડોક્ટરો દ્વારા તેમના વિશે અનેક વખત લેખિતમાં ફરિયાદ છે તે કરવામાં આવી છે. પરંતુ જે સિવિલનો સ્ટાફ છે, સિવિલ તંત્ર છે તે સિનિયર ડોક્ટર હોવાથી તેના વિરુદ્ધ એક પણ પ્રકારના જે પગલાં લેવા જોઈએ તે લીધા ન હતા. અગાઉ પણ 2026માં ડોક્ટર ક્રિસા અને અન્ય મહિલા ડોક્ટર છે તેના દ્વારા પણ આ પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી હતી લેખિતમાં કે જે અશ્વિન રામાણી નામના જે સિનિયર ડોક્ટર છે તેઓ તેના ઉપર ત્રાસ ગુજારતા હોય છે, અનેક વખત હસી મજાક કરતા હોય છે, તેના સાથે બીભત્સ માંગણી કરતા હોય છે, તેમના સાથે ગેરવર્તન કરતા હોય છે. પરંતુ સિવિલ તંત્ર છે તેના દ્વારા એક પણ વખત કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવી. પરિણામે ગઈકાલે અશ્વિન રામાણી છે તેના દ્વારા ક્રિસા સાથે બેહુદું વર્તન કરવામાં આવ્યું હતું, તેને થપ્પડ મારવામાં આવી હતી. એન્ટી રેગિંગ કમિટી છે રાજકોટ સિવિલમાં? આ ચોક્કસ પ્રીતિ દાવાઓ કરવામાં આવે છે કે એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી છે, પરંતુ આ પ્રકારની જે વાતો છે તે ખોટી છે. કેમ કે જો એન્ટી રેગિંગ કમિટી હોય તો આ પ્રકારના બનાવ જ ન બને. જુનિયર ડોક્ટર હોય છે તેના સાથે અનેક વખત આ પ્રકારનું વર્તન થતું હોય છે. તમે શું કહેશો, ગઈકાલે જે બનાવ બન્યો તો જુનિયર ડોક્ટર સાથે, ડોક્ટરો પણ આ મુદ્દે બોલો, શું કહેશો? કાલે જે બનાવ બન્યો હતો નહીં થવું જોઈએ એ રીતનું. અને આ બધું કાલે જે બનાવ બન્યો તો એને લઈને શું કહેશો? ના ના, હું એટલે એમને આ જુનિયર ડોક્ટર સાથે આ પ્રકારનું વર્તન થવું જોઈએ નહીં થવું જોઈએ, ખોટું છે એ વસ્તુ. બરાબર, એ માટેની કાર્યવાહી આગળ ધરી છે, બધી આગળ પ્રોસેસમાં ચાલુ જ છે, બધું હમણાં થઈ જશે. આ જે સિનિયર ડોક્ટર હોય છે જે જુનિયર ડોક્ટરને ફરજ પર થપ્પડ મારે, ગાળો દે, આ કેવું યોગ્ય કહેવાય? નથી યોગ્ય એવું, એ માટે બધી કાર્યવાહી હમણાં હાથ ધરી છે, એ માટે પ્રોસેસ ચાલુ જ છે હમણાં. બરાબર, ચોક્કસ જે અન્ય ડોક્ટરો છે તે પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય ન થવું જોઈએ, કારણ કે જુનિયર હોય કે સિનિયર ડોક્ટર તો ડોક્ટર જ કહેવાય. તેઓ પોતાની ફરજ બજાવતા હોય છે. તેમની પ્રાથમિક ફરજ એ હોય છે કે
અહીં કોઈ પણ દર્દી આવે તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે. સારવાર બાબતે ડોક્ટર ચીડાઈ ગયા હતા અને જે આ ક્રિસા છે તેને થપ્પડ છે તે મારી હતી ને તેને ગાળો પણ ભાંડી હતી. ત્યારે અત્યારે મિટિંગ કમિટી બેહી ગઈ છે. ડોક્ટર જે સિનિયર ડોક્ટરો છે તે પણ બેઠા છે, ડીન છે, આરએમઓ છે સહિતના જે ઉચ્ચ ડોક્ટરો છે તેની કમિટી છે. ત્યારે જોવાનું એ રહેશે કે જે અનેક વખત વિવાદમાં આવી ચૂકેલા અશ્વિન રામાણી છે તેના ઉપર કઈ પ્રકારની કાર્યવાહી થાય છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, ટ્રાન્સફર થાય છે કે નહીં, તે સૌથી મહત્વનું છે. જી બિલકુલ આભાર દિવેશ. તમામ વિગતો માટે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે દિવેશે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું તેમણે વાત એ રીતે તાળી દીધી કે આ બધું ઇવનિંગ શિફ્ટમાં થયું હતું, મારી મોર્નિંગ શિફ્ટ છે. હવે એક જ હોસ્પિટલમાં કામ કરતા હોય આટલી મોટી ઘટનાનો ખ્યાલ ન હોય. એક જુનિયર તબીબને પૂછવામાં આવ્યું, તેમણે પણ એ જ જવાબ આપ્યો કે ન થવું જોઈએ, ન થવું જોઈએ. ડર સ્પષ્ટ દેખાય છે. સિનિયર તબીબનો કેટલો ડર છે એટલા માટે ખુલીને લોકો સામે નથી આવી રહ્યા, ત્રાસ સહન કરી રહ્યા છે, છેલ્લે આત્મહત્યા સુધીનું પગલું પણ ભરી રહ્યા છે. ત્યારે એન્ટી રેગિંગ કમિટીનું સ્ટેટસ અહીંયા શું છે એ પણ સવાલ છે, કારણ કે જો આવું હોત તો કદાચ એમની ફરિયાદનો અત્યાર સુધી ઉકેલ આવી ગયો હોત.